કાંકરેજની થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપની મેન્ડેટવાળી પરિવર્તન પેનલ બહુમતીથી વિજય બની છે। પેનલ ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8, વેપાર વિભાગની 4 બેઠકોમાંથી 3 બેઠકો મેળવી ભાજપ પરિવર્તન પેનલ વિજય બની છે। જ્યારે પુનરાવર્તન પેનલને ખેડૂત વિભાગમાંથી 2 બેઠક, વેપાર વિભાગમાંથી 1 બેઠક મળતા જ અણદાભાઈ પટેલની કારમી હાર થઈ છે। ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતા થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા તેમણે ભાજપની પરિવર્તન પેનલ સામે પોતાના પુનરાવર્તન પેનલને મેદાનમાં ઉતારી, પરંતુ ભાજપની પરિવર્તન પેનલ સામે અણદાભાઈ પટેલની હાર થઈ। માર્કેટયાર્ડની ચૂંટણીમાં હાર થતાં જ અણદાભાઈ બનાસ બેંક પર મોટો આરોપ લગાવ્યો છે। અણદાભાઈએ આક્ષેપ કર્યો છે કે બનાસ બેંક દ્વારા 4 દિવસમાં જ 32 મંડળીઓને ધિરાણ આપી દઈ બોગસ મતદારો ઊભા કર્યા હતા અને આ બોગસ મતદારોના કારણે તેમની હાર થઈ હોવાનો અણદા પટેલે આરોપ લગાવ્યો છે। ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણી ઢંઢેરા સાથે પહેલા દિવસથી એ ચૂંટણીમાં ઉતરેલી હતી અને જે વિકાસના જે ભારતીય જનતા પાર્ટીની પેનલે જે વિકાસના વાયદા કર્યા છે એ વાયદાને અનુમોદન આપીને કોકરેજ તાલુકાની પ્રજા એ વિકાસ માટે મતદાન કર્યું છે, એ વિકાસ માટે પરિવર્તન કર્યો છે। આજના તબક્કે કોકરેજ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે ઢંઢેરો લઈને નીકળ્યા હતા એ ચૂંટણી ઢંઢેરાના તમામે તમામ મુદ્દા અમે 1 વર્ષની અંદર આ તાલુકાની પ્રજાને, આ તાલુકાના ખેડૂતોને, આ તાલુકાના વેપારીઓને જાહેર મંચ ઉપરથી એમને હિસાબ આપીશું, એમને મુદ્દા અમે એ પૂરા કરીશું। બોગસ મંડળીઓ 32 જે ઉમેરાણી એમાં બોગસ રીતે ધિરાણ કર્યું હોય તો બનાસ બેંકે કર્યું છે। છેલ્લા દાડામાં ધિરાણ કર્યું હોય, લોન મીટિંગ મળ્યા પછી એનો મંજૂર કરવામાં આવે પણ લોન મીટિંગ વગર મળે મંજૂર કરી દીધું છે। એટલે આ રીતે ઘણું બધું એમાંથી તમને જેવા મળશે, પણ જે છેલ્લા 4 દિવસમાં ચૂંટણી 21મી તારીખે ડિક્લેર થવાની હતી અને ધારો કે 17થી કરીને 21 સુધીમાં જે ધિરાણો કર્યા અને જે મતો અંદર ઉમેર્યા છે એ ઉમેરાના લીધે જ અમારી પેનલના 8 ઉમેદવારો હાર્યા છે। બાકી જે ઓરિજિનલ વર્ષોથી ધિરાણ કરતી હતી એવી મંડળીઓના તમે મતો ગણો તો અમારી આખી પેનલ 500થી વધારે વોટે જીતે છે, પણ ખરેખર આ બોગસ મંડળીઓના લીધે જ અમે હાર્યા છીએ।